લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના ભાપી અને ભાપડી ગામમાં મધરાત્રે અજાણ્યા ચોર ટોળકીએ ત્રાસ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સતત બે અલગ અલગ સ્થળોએ ચોરીના બનાવોથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ભાપડી ગામના ડામરાભાઈ પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનમાં પરિવાર સાથે સૂતા હતા. આ દરમિયાન ચોરોએ ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. સવારે પરિવાર ઉઠતા ટકના તણા તૂટેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા ટંકમાંથી સોનાના દાગીના, મરકી હાર અને દોણિયું મળી અંદાજે ₹1.50 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી ઘટના ભાપી ગામમાં બની હતી કે જ્યાં ખેતાભાઈના ઘરે મધરાત્રે ચોર ટોળકી ઘૂસી આવી હતી. આ દરમિયાન ઘરની દીકરી વર્ષાબેન જાગી જતા બૂમાબૂમ કરી હતી, જેથી ચોરોએ તરત જ બલ્બ કાઢી અંધારું કરી દીધું હતું અને વર્ષાબેનના ગળામાંથી અંદાજે ₹3.20 લાખનો સોનાનો હાર છીનવી લીધો હતો. ત્યારબાદ ચોરો બાજરીના ખેતરમાં ભાગી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું કે ચોરોએ નજીકના ગામ વામીના પેટ્રોલ પંપ પર પોતાની બાઇક મૂકીને પગપાળા ચોરી કરવા ગયા હતા. ચોર ટોળકી એટલી શાતિર હતી કે ખેતરમાં મૂકેલા છટકાથી બચવા માટે બંને હાથમાં પ્લાસ્ટિકની પાઇપો પહેરી હતી, જેથી કરંટની અસર ન થાય. આ બનાવને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ, થરાદ.